આજે છે આપણો બર્થડે અને ખતરનાક વરસાદ થઈ ગયો. આપણે શું કરવાનું? આજે હવારમાં આપણે રેડી થઈ ગયા અને આપણે જવાનું છે લીંબર. આપણે નીકળી જાય બાઈક પહોંચી જાય કેનાલ અને ખતરનાક વરસાદ અંધારી ગયો અને આપણે વરસાદ ભેગો ના થાય એને પહેલા આપણે લીંબર પહોંચી જાય. સારી વાત. અને જો તમે ફૂલ પણ બની ગયું છે કારણ કે આ હેલો હતું બહુ પણ આપણે આવતા રહ્યા ફાટક અને તમને ફાટકે બ્લોગ આવે એટલે તમે થઈ જાવ રાજી થઈ જાય બ્લોગ વાયરલ અને આવી જશે. આ જોવો તમે ખતરનાક રેલગાડી ડીઝલની ગાડી આ વખતે તો પાકું કરી જ નાખ્યું. ડીઝલની ગાડી જોઈ ગેરંટી મારી લાલ ને દ્વારી કરીને આપણે ગામમાં આવતા રહ્યા અને આપણે મામા છોકરા આપણે રાહ જોઈને જ ઉભા હતા. મેં તો કીધા વગર આવ્યો તો એમને ખબર પડી ગઈ કે હું આવવાનું છે. આપણે કરાવતા રહ્યા અને પત્તા રમવાનું ચાલુ કરી નાખ્યું. અમે બધા પત્તા રમવાના ખોટું રમ્યું જો આ પાડે હારી. અને થોડીક વાર થઈને આપણે ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. ઘરે જવું હોય શું કરવાનું? વરસાદ થઈ ગયો ફૂલે ફૂલ ચાલુ. હવે તો પલટું પડતું ઘરે તો જવાય નહીં. નાનું ડિસ્કો કરે મારો બેટો રાજી રાજી ના જાય. નાનું મોઢું જો થાય ગધેડા જેવું મોઢું થાય. તમે જો ખતરનાક હો. અને આપણે નીકળી જાય કડીક થઈ ગયો તો બંધ ને પાછો અંધેરો છે એને પેલા આપણે ઘરે પહોંચી જાય તો સારી વાત. જો વરસાદ અંધેરો તમે જો ખતરનાક. બેન કહેતી આપણે કેક લેવા જવાનું એટલે અમારે ફટાફટ ઘરે પહોંચવું પડશે. પછી પાછું કેક લેવા જવું પડશે. આવતા રહેતા ઘરે કેક બેક લઈને જો તમે કેવી ખતરનાક કેક એને આપણે બધું ઉજવી દેવી.